મિત્રો, પ્રભુનો આભાર માનું છું તમારી સાથે આ બાઇબલ અભ્યાસની સંગતમાં જોડાવાની ફરી એકવાર તક મળી. એના માટે પ્રભુના નામને ધન્યવાદ આપું છું. તમારા સમય પ્રમાણે ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. મને આનંદ છે કે તમે પિત્તરના પહેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છો અને એના ત્રીજા અધ્યાયની અંદર તમે આવ્યા છો. અને આજે ત્રીજા અધ્યાયની 1 થી 6 કલમોનો અભ્યાસ આપણે કરવાના છે. અને એટલા માટે હું તમારી આગળ એના 1 થી 6 અધ્યાય વાંચીશ. આશા રાખું તમારી પાસે બાઇબલ હશે તો તમે તમારું બાઇબલ પણ ખુલ્લું રાખશો. એનો એકે એક શબ્દ અગત્યનો છે. એટલા માટે તમે ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળશો. ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે, એ જ પ્રમાણે, ફરી કહું છું, એ જ પ્રમાણે સ્ત્રીઓ તમે તમારા પોતાને પતિઓને આધીન રહો, જેથી જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય તો તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી, એટલે તમારા મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાના ઘરેણા અથવા જાત જાતના વસ્ત્ર પહેરવાનો ન હોય, પણ અંતઃકરણમાં રાખેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, એ ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે. તેના અવિનાશી અલંકારનો થાય, કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર આશા રાખતી હતી તેઓ પોતપોતાના પતિને આધીન રહીને તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. પ્રાર્થના કરીએ, પ્રભુ આ વચનો સમજવા માટે કૃપા આપે. પ્રભુજી, તમારા હાથોમાં સોંપાઈએ છે. આ તમારા વચનો છે, તમારી વાણી છે. પવિત્ર આત્મા દેવ, એ સમજવાને માટે અને સમજાવવાને માટે અમારી સહાય તથા મદદ કરો. આ સર્વ વચનોને માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા સમર્થ ભુજોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. મિત્રો, આપણે માનીએ છીએ કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ ઈશ્વર પ્રેરિત વચન છે. એનો અર્થ એ થયો કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપવામાં આવેલો દરેક શબ્દ કાનો અને માત્ર એ ઈશ્વરના હેતુ પ્રમાણે છે. એમાંનો કોઈ પણ શબ્દ હેતુ વગરનો નથી. હવે તમારી આગળ રોમનોના પત્ર 15મો અધ્યાય અને 4થી કલમ વાંચું છું. તેમાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું. આ શિખામણ શબ્દ અગત્યનો છે. 1 કોરિન્થી 10મો અધ્યાય અને તેનું 11મું વચન, ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યો છે. શું કહે છે 11મા વચનમાં? હવે એ બધું તેઓને વીત્યું, તે તો દાખલો લેવા માટે થયું. દાખલો લેવા માટે થયું. આ બે શબ્દો મહત્વના છે. શિખામણ મળે અને આપણને દાખલો મળે. એટલા માટે ઈશ્વરના વચનમાં જે કંઈ નોંધવામાં આવ્યું છે એ મહત્વનું છે. અને મારે અને તમારે એનો એક એક શબ્દ ધ્યાનથી વાંચવો જોઈએ અને સમજવો જોઈએ. હવે પહેલા પિત્તરના 3જા અધ્યાય પર આવીએ. હવે પિત્તરે આ 3જા અધ્યાયની અંદર શરૂઆત કરતા પહેલા આગળના અધ્યાયમાં તમે અભ્યાસ કરી ગયા, ત્યાં આ પિત્તર એ રિલેશનશિપની વાત કરે છે. અને રિલેશનશિપની અંદર શું કરવું, સેક્યુલર રિલેશનશિપની અંદર એની વાત કરે છે. અને હવે એ ફેમિલી રિલેશનશિપની અંદર આવે છે. બીજું તમને કહું, પિત્તરે પણ આ નોંધ્યું છે, પાઉલે પણ આ નોંધ્યું છે. પાઉલે પણ આ વાત એફેસોના પત્રના 6 અધ્યાયમાં, કોલોસોના પત્રના 3જા અધ્યાયમાં આ જ વાતો નોંધેલી છે, પતિ માટે અને પત્ની માટે. 1 થી 6 કલમમાં પિત્તરના પહેલા પત્રના 3જા અધ્યાયમાં, 1 થી 6 કલમમાં પત્ની માટે લખ્યું છે. 7મી કલમમાં પતિ માટે લખ્યો છે. હવે શા માટે પાઉલ અને પિત્તરને
આ પ્રથમની સદીની મંડળીને આ વાતો લખવી પડી એ સમજવું જરૂરનું છે. અને એમાં ખાસ કરીને પિત્તરે શા માટે લખ્યું? તમે પિત્તરના પત્રનો અભ્યાસ કરી ગયા છો, તમને ખબર છે કે પિત્તરે આ પત્ર એવા વિશ્વાસીને લખ્યું જો સતાવણીના કારણે અલગ અલગ પ્રાંતોમાં વિખેરાઈ ગયેલા હતા. ભયંકર મંડળીની સતાવણી ચાલી રહી હતી. એવા સમયે પિત્તરે આ સત્યો લખ્યા. પણ પાઉલ અને પિત્તરે આ પતિ પત્નીના સંબંધમાં ચોક્કસ વાતો શા માટે લખી? એનું એક મોટું કારણ છે એ વખતનું જે કલ્ચર હતું, એની આસપાસનું જે કલ્ચર હતું, એમાંથી આ નવા વિશ્વાસીઓ થયા હતા. આ લોકો સ્ત્રી અને પુરુષ એ નવા વિશ્વાસી થયા હતા, પ્રભુ પરના વિશ્વાસમાં આવ્યા હતા. હવે રોમન કલ્ચરની અંદર સ્ત્રીનું સ્થાન બહુ નીચું હતું, પુરુષ પ્રધાન સમાજ હતો, સ્ત્રીની કોઈ વેલ્યુ નહોતી. અને હવે આવા કલ્ચરમાંથી આ કુટુંબો પ્રભુ પાસે આવ્યા. કેટલાક કુટુંબોમાં પત્ની પ્રભુ પાસે આવી, પતિ પ્રભુ નતા ઓળખતા. કેટલાક કુટુંબોમાં પતિ પ્રભુ પાસે આવ્યો, પત્ની પ્રભુને નથી ઓળખતી. એટલા માટે હવે આ પરિસ્થિતિમાં એમની સામે પડકારો હતા. અને વિશેષ કરીને વિશ્વાસી સ્ત્રીઓ સામે તો બહુ મોટા પડકારો હતા. ભલા એ કલ્ચરની અંદર કોઈ પણ પત્ની એ સ્વપ્નમાં ના વિચારી શકે કે એના પતિ જે ધર્મ નથી પાળતા એની વિરુદ્ધનો ધર્મ એ પાળે. પતિ જે ધર્મમાં વિશ્વાસ રાખતા હોય, જે પંથમાં વિશ્વાસ રાખતા હોય, એમ જ ચાલવું પડે. અને ત્યારે આ નવા વિશ્વાસીઓને જ્યાં પત્ની વિશ્વાસમાં આવી, પતિ વિશ્વાસમાં આવ્યો, એમની સામે બહુ મોટા પડકારો હતા. અને ત્યારે આ પડકારોમાંથી ઈશ્વરનું ધોરણ કયું છે, ઈશ્વરની ઈચ્છા કઈ છે કુટુંબ માટે, પતિ માટે, પત્ની માટે, એ સમજાવવાને માટે પવિત્ર આત્મા દેવે પાઉલ અને પ્રેરિતને, પિત્તરને આ વચનો આપ્યા. ઘણા બધા કુટુંબો એવા હતા કે જે માત્ર પત્ની પ્રભુ પર વિશ્વાસમાં આવી હતી, પતિ વિશ્વાસ નહોતા કરતા. ઘણા કુટુંબો એવા હતા જેમાં પતિ વિશ્વાસમાં આવ્યા હતા, પત્ની વિશ્વાસમાં નહોતી આવી. અને આ પ્રથમની સદીની મંડળીનું ચિત્ર હતું. એટલા માટે પાઉલે કોરિન્થની મંડળીને જ્યારે પત્ર લખ્યો ત્યારે પહેલા કોરિન્થના 7મા અધ્યાયમાં 12 થી 16 વચનો સ્પષ્ટ શિક્ષણ આપ્યું કે જો પત્ની પ્રભુ પાસે આવી છે તો એને પતિને છોડી દેવાની જરૂર નથી. પતિ પ્રભુ પાસે આવ્યો છે તો એને પત્નીને પણ છોડી દેવાની જરૂર નથી. બંને સાથે રહી શકે છે. અને સાથે રહીને હવે ઈશ્વર તરફથી મળેલા નવા દ્રષ્ટિકોણને એમને સમજવાને માટે પ્રયત્ન કરવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હવે નવી સ્વતંત્રતા મળી. કોને? પુરુષ અને સ્ત્રી બંનેને. અને એટલા માટે હવે દરેક પુરુષ અને દરેક સ્ત્રી, દરેક પતિ અને દરેક પત્નીએ ઈશ્વરના દ્રષ્ટિકોણથી હવે આ સંબંધોને બોલવાની જરૂર છે. હવે તમે ધ્યાનથી જુઓ તો પાઉલ પણ નોંધે છે અને પિત્તર પણ નોંધે છે. શું કહે છે? સ્ત્રીઓ જેમ ખ્રિસ્તને તેમ પોતાના પતિને આધીન રહો. આ પોતાના શબ્દ બહુ મહત્વનો છે. અને પિત્તર પણ શું લખે છે? પિત્તર પણ એ જ લખે છે. તમે જો પહેલો પિત્તર તેનો 3જો અધ્યાય શું કહે છે? તેમ કહે છે તમારા પતિઓના આધીન રહો. ખાલી પતિઓને નહીં, તમારા પતિઓના આધીન રહો. ભલા પોતાનો શબ્દ છે ને એ ફક્ત પાઉલ ને પિત્તર લખે છે એમ નહીં. ઉત્પત્તિમાં કુટુંબની શરૂઆતમાં પ્રભુએ એ વાત કહી. ઉત્પત્તિનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને તેનું 24મું વચન ધ્યાનથી સાંભળજો. બાઇબલ હોય તો ખોલો. કેમ કે છે એ માટે માણસ પોતાના માતા પિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે.
વાલો ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી જ્યાં જ્યાં પતિ અને પત્નીની વાત કરી છે, ત્યાં પવિત્ર આત્મા દેવે આ પોતાના અને પોતાની શબ્દ વારંવાર વાપર્યો છે. કારણ કે પતિ કહો તો ગમે તેનો પતિ કહેવાય, પત્ની કે તો ગમે તેની પત્ની કહેવાય, પણ યાદ રાખીએ આ ઈશ્વરના વચનો છે અને પ્રભુ પવિત્ર આત્મા દેવે એના વચનોમાં આપણને દરેકે દરેક શબ્દ અર્થ સ્વર આપ્યો છે. માટે પત્નીઓએ પોતાના પતિને આધીન થવું અને પતિઓએ પોતાની પત્ની પર પ્રેમ રાખવો, આ ઈશ્વરનું વચન છે. પાઉલના શિક્ષણમાં અને પિત્તરના શિક્ષણમાં પણ આપણે જોઈએ છે, અહીં શું લખ્યું છે? સ્ત્રીઓ તમારા પતિઓને આધીન રહો. હવે તો પુરુષ પ્રધાન સમાજ હતો એટલે આધીન રહેવું એ સ્પષ્ટ હતું, પણ વાલો ફક્ત આધીન રહેવું એટલું પૂરતું નહોતું, પણ કેવા પ્રકારની આધીનતા એ પાઉલે પણ સમજાયું અને પિત્તરે પણ આમાં સમજાયું છે. એક સવાલ પૂછું તમને, આ આધીનતાની જે વાત કરે છે એ ફરજ પાલનના કારણે કે પ્રેમના કારણે? હવે જયારે ફરજ પાલનના કારણે આધીનતા આવે ને ત્યારે એ આધીનતા બહુ લાંબી ટકતી નથી. ફરજ પાલનના કારણે આધીનતા એ હંમેશા ધીમે 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 એ ઘટતી જાય છે અને માથા પર બોજો બને છે અને લાંબા ગાળે. પણ પ્રેમના કારણે જે આધીનતા છે એ લાંબો સમય ટકે છે. એટલા માટે કહે છે સ્ત્રીઓ જેમ તમે પ્રભુને તેમ પોતાના પતિઓના આધીન રહો. અને આ જગ્યાએ પણ ભલો પ્રભુએ પિત્તરની મારફતે એ જ વાત કહી છે. હું તમારું ધ્યાન ફરીથી પહેલી કલમ તરફ દોરું. તમારા બાઇબલમાં જુઓ, પહેલી કલમ જુઓ અને 7મી કલમ. આશા રાખું તમે જોઈ હશે. પહેલી કલમ અને 7મી કલમ. આ પહેલી કલમની શરૂઆત કેમ થાય છે? એ જ પ્રમાણે. 7મી કલમની શરૂઆત કેમ થાય છે? એ જ પ્રમાણે. એનો અર્થ એ પ્રભુ પવિત્ર આત્મા દેવે પત્નીઓને જે વાત કહી એની શરૂઆતમાં કહ્યું એ જ પ્રમાણે, અને પતિઓને જે વાત કહી એમાં પણ કહ્યું એ જ પ્રમાણે. કેમ? કારણ કે દેવ પક્ષપાતી નથી. મારો તમારો પ્રભુ એ પક્ષપાતી નથી. હવે પ્રશ્ન થવો જોઈએ, એ જ પ્રમાણે, લાઇક વાઇઝ, ઇન લાઇક મેનર, એવું અંગ્રેજીમાં લખ્યું છે. હવે કોઈ તમને એમ કે તમારે આ જ પ્રમાણે કામ કરવાનું, તો તમને કઈ રીતે ખબર પડે છે એના પ્રમાણે? તમને જે આપવામાં આવ્યું છે એ તમારે વાંચવું પડે, જોવું પડે, અને પછી તમને ખબર પડે હા આ જે લખ્યું છે એ જ પ્રમાણે. તો 3જા અધ્યાયમાં પહેલી કલમ અને 7મી કલમમાં લખ્યું છે એ જ પ્રમાણે. એનો અર્થ એ થયો કે ઈશ્વરના વચનમાં આપણને એક નમૂનો આપવામાં આવ્યો છે, એક મોડલ આપવામાં આવ્યું છે, અને એના આધારે એમ કે છે પત્નીઓ તમારે આ કરવાનું, પતિઓ તમારે આ કરવાનું. તો પ્રશ્ન થાય, કયો નમૂનો થવો જોઈએ કે ના થવો જોઈએ? આ થવો જોઈએ. અને એ નિયમો, એ નમૂનો એ 2જા અધ્યાયની 21 થી 25 કલમ આપ્યો છે. તમે એનો અભ્યાસ કરી ગયા છો એટલે એમાં આપણે વધારે ઊંડા ઉતરવાના નથી, પણ એ 21 થી 25 કલમોમાં જે નમૂનો છે એ નમૂનો કોનો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. માટે જ્યારે આધીનતાની એ વાત કરે છે અને પતિઓને એ સમજણપૂર્વક રહેવાની વાત કરે છે, ત્યારે કોના નમૂનાની વાત કરે છે? એ ઈસુ ખ્રિસ્તના નમૂનાની વાત કરે છે. માટે વાલાઓ, પતિ પત્ની તરીકે આપણી પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નમૂનો છે. એટલા માટે 21મી કલમમાં લખ્યું છે
આપણને કેમ તેડવામાં આવ્યા છે? પતિ તરીકે, પત્ની તરીકે, કુટુંબ તરીકે. કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે. ખ્રિસ્તે તમારા માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમોને નમૂનો આપ્યો છે. તમે તેને પગલે ચાલો માટે તેણે તમોને નમૂનો આપ્યો છે. એ જ પ્રમાણે પ્રભુએ આ વાત કહી. એ જ પ્રમાણે તો વાલો પ્રશ્ન થાય કે પ્રભુએ આપણને કયો નમૂનો આપ્યો છે? તમારા બાઇબલમાં જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નમૂનાની વાત 21 થી 25 કલમમાં લખ્યું છે. ત્યાં લખ્યું છે કે ત્યાં ઘડી 21મી કલમની અંદર એમ કે છે, તેમણે કઈ પાપ કર્યું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તો નિષ્પાપ નિષ્કલંક હતા, પણ માનવ દેહમાં હતા. માનવ દેહમાં હતા, આપણે ભૂલી ના જઈએ. અને એટલા માટે પિત્તરે ઘડી નોંધ્યું કે માનવ દેહમાં હતા ત્યારે તેમણે કઈ પાપ કર્યું નહીં. ત્યાર પછી બીજું એમ કે છે, તેમના મોંમાં કદી કપટ નહોતું. હવે કપટની વ્યાખ્યા કઈ? કપટની વ્યાખ્યા મોમે રામ બગલ મેં છુરી, એ કહેવત છે ને. કપટ એટલે શું? મોંમાંથી મધ ટપકે પણ હૃદયની અંદર એ વ્યક્તિ પ્રત્યે ભારોભાર ખુન્નસ હોય. ક્યારે તક મળે અને હું મારો બદલો લઈ લઉં, એને કપટ કહેવાય. મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કદી કપટ કર્યું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તના હૃદયમાં એના વેરીઓ, એના વિરોધીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની કચકચ નહોતી, કોઈ પણ પ્રકારનો બદલો લેવાની ભાવના નહોતી. એમણે તો એમ કીધું, પ્રભુ તેઓ જે કરે છે કે તેઓ જાણતા નથી, માટે તેઓને માફ કર. તેમના મોંમાં કદી કપટ નહોતું. ત્રીજું એમ કે છે, એમણે ધમકી આપી નહીં. એમણે ધમકી આપી નહીં. પતિ પત્ની એકબીજાને ધમકી આપે? અરે આપે. તમારાની ખબર નથી, અહીંની તો મને ખબર છે. પતિ ધમકી આપે, જો આ નહીં કરે તો કાઢી મૂકીશ, તારા બાપના ઘેર મોકલી દઈશ અને છૂટાછેડા નહીં આપું. પત્ની ઘણી ધમકી આપે, બહુ માથાકૂટ કરશો તો આપઘાત કરી લઈશ, હું જતી રહીશ, પછી ખબર પડશે કેમનું ઘર ચાલે છે. આ વાસ્તવિકતા છે. અને પ્રભુએ આ વાતો કહીને એની પાછળ કારણ હતું કે પ્રભુ માનવીના હૃદયને જાણે છે. માટે ઈસુ ખ્રિસ્તના નમૂનાને અનુસરવાને કહે છે. શું કહે છે? તેમણે ધમકી આપી નહીં. મારો પતિ પત્ની તરીકે યાદ રાખજો, કદી લુખી દાટી એકબીજાને આપતા નહીં, ને તો વાઘ આવ્યો ખબર નહીં પડે ક્યારે વાઘાઈ જશે. એવા કેટલા બધા કુટુંબો છે, એમણે આ રીતે એકબીજાને ધમકી આપ્યા કરી અને ક્યારે વાઘ આવી ગયો ખબર ના પડી, અને એવા કુટુંબો એ છીન ભીન થઈ ગયા. કે ખ્રિસ્તે ધમકી આપી નહીં, નિંદા સહન કરી, નિંદા કરી નહીં, નિંદા સહન કરી, નિંદા કરી નહીં. એનો અર્થ એ કે પોતાના મોએ કોઈની પીઠ પાછળ એમણે કોઈ વાત કરી નહીં. નિંદા એટલે શું? પીઠ પાછળ વાત કરવી. કોઈની ગેરહાજરીમાં કોઈના વિશે ભૂંડું બોલું. મારા તમારા પ્રભુ માટે એમ કહે છે, એને નિંદા સહન કરી. કોઈ મારા માટે ભૂંડું બોલે છે તો કઈ વાંધો નહીં, પ્રભુ હું સહન કરી લઈશ. એનું નુકસાન મને થશે, હું સહન કરી લઈશ, પણ એના માટે હું મારા મોએ એની ગેરહાજરીમાં કદી કોઈની આગળ ખોટું કહીશ નહીં. અરે હું જાણતો હોઉં તોય નહીં કહું. આ પ્રભુ આ કહેશે. ભલો સંબંધોની સાંકળ મજબૂત કરવા માટે, પતિ પત્નીની સાંકળ મજબૂત કરવા માટે પ્રભુ પત્નીઓને અને પતિઓને આ નમૂનાને અનુસરવાનું કહે છે. નિંદા સહન કરી, નિંદા કરી નહીં. દુઃખ સહન કર્યું, ધમકી આપી નહીં. દુઃખ સહન કર્યું અને ધમકી આપી નહીં. ત્યાર પછી શું કહે છે? પ્રભુની આ આધીનતા એ સંપૂર્ણ આધીનતા હતી અને બિન શરતી આધીનતા હતી.
હવે 1 થી 6 કલમોની અંદર વાલાઓ એ પ્રભુ ઈશ્વરના નમૂનાને અનુસરવાની વાત કરે છે, અને ત્યાર પછી એ કહે છે એ જ પ્રમાણે જેવું ખ્રિસ્તે કર્યું એ જ પ્રમાણે સ્ત્રીઓ એટલે પત્નીઓ, 7મા અધ્યાયમાં એ જ પ્રમાણે જેમ ખ્રિસ્તે કર્યું એ જ પ્રમાણે પતિઓ. પ્રભુ પક્ષપાતી નથી, બંનેને પ્રભુએ એક જ ધોરણ આપ્યું છે, ઈસુ ખ્રિસ્તનો એક જ નમૂનો આપ્યો છે. અને હવે એ પત્નીઓને બહુ ચોક્કસ વાત કરે છે. શું કહે છે? તમે તમારા પતિઓને આધીન રહો. કેવા પતિઓને એ પછી આપણે જોઈએ, પણ તમે પહેલી કલમ જુઓ ને તો ત્યાં આપણે એક વાત શીખવા મળે છે. આપણે આ ઉપકાર કરીએ છીએ, અને બીજું છે એ ફરજ છે. પહેલી કલમ પ્રમાણે પત્નીઓ જ્યારે આધીન રહે છે ત્યારે ઉપકાર કરે છે. કોની પર? પોતાના પતિ પર. અને એ ફરજ છે. કોણે આપી છે? પ્રભુએ સોંપેલી ફરજ છે. પણ પહેલી ને બીજી કલમમાં બીજી એક વાત જોવા મળે છે. તમે ધ્યાનથી જુઓ તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે, જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય તો તેઓ પોતાની પત્નીઓના સ્ત્રીઓના આચરણથી એ મેળવી લેવાય. એનો અર્થ એ થયો, બીજી ત્રીજી કલમ એમ કહે છે પત્નીઓની માટે આ એક મોટો લાવો છે, એક મોટી તક છે. પહેલી કલમમાં એમ કહે છે ફરજ છે, ઉપકાર છે. પહેલી બીજી કલમમાં એમ કહે છે આધીનતા એ એક તક છે, એક લાવો છે. અને 3 થી 6 કલમમાં એમ કહે છે આધીનતા એ શણગાર છે, આધીનતા એ આભૂષણ છે. અને પિત્તર આ વાત સમજાવવા માટે આ દુનિયાના આભૂષણોની સાથે એની સરખામણી કરી છે. અને આપણું આભૂષણ કયું હોવું જોઈએ એ પત્નીઓને, સ્ત્રીઓને એ સમજાવે છે. ધ્યાનથી જુઓ. હવે એ જ પ્રમાણે એ આપણે સમજી ગયા, સ્ત્રીઓ એટલે પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો. સાદી ને સરળ વાત. પત્નીઓ, તમારું ફોકસ એ તમારા પોતાના પતિ હોવા જોઈએ, એમની હાજરીમાં પણ, એમની ગેરહાજરીમાં પણ. શેતાન બહુ ચાલાક છે. શેતાન બહુ ચાલાક છે. આપણા જમાનાનું વિશ્વાસીઓ માટેનું મોટામાં મોટું કોઈ પાપ હોય ને, મોટામાં મોટું કોઈ પાપ, એ માનસિક વ્યભિચાર છે, મેન્ટલ એડલ્ટરી. અને માનસિક વ્યભિચારનું સાધન શેતાને આપણા પ્રત્યેકના ખિસ્સામાં આપ્યું છે. આપ્યું છે કે નથી આપ્યું? હું એને ચૂસણી કહું છું. ચૂસણી એટલે શું ખબર તમને? નાનું બાળક રડતું હોય ને તો એને મોંમાં એક ચૂસણી મૂકી દો. અત્યારના જમાનામાં લેટેસ્ટ ચૂસણી મોં મૂકી દો એટલે પેલું મોંમાં એને એ વાગોળ્યા કરે અને રડતું બંધ થઈ જાય. આ એવું જ છે. આપણા બાળકોને ચૂસણી આપે છે ને, બહુ મગજમારી કરતું હોય ને તો એને મોબાઈલ આપી એક રૂમમાં બેસાડી દઈએ, તું તારે જે જોવું હોય જો. આપણે પણ એવું કરીએ. શું કરીએ? ઘરે આવે પતિ પત્ની, પત્ની એક ખૂણામાં, પતિ એક ખૂણામાં, બાળકો એક ખૂણામાં, અને પોતાની ચૂસણી એટલે મોબાઈલ લઈને બેસી જાય. આ વાસ્તવિકતા છે. અને આના કારણે કેટલા બધા સંતોના જીવનો શેતાને ખેદાન મેદાન કરી નાખ્યા. કેટલા બધા વિશ્વાસીઓના લગ્ન જીવનો શેતાને તોડી કાઢ્યા. કયું પાપ? માનસિક વ્યભિચાર, મેન્ટલ એડલ્ટરી. આ જમાનાની અંદર એ તો બધું ચાલે, એ પ્રકારનું કલ્ચર છે. ત્યારે અહીંયા પિત્તર આજ કે છે, હાલો યાદ રાખો, આ 2000 વર્ષ પહેલા આ બધું લખવામાં આવ્યું. તમને ખબર છે કલ્ચર બદલાય પણ દરેકનું લોહી તો લાલ જ રહે. એનો અર્થ એ પાપી સ્વભાવ કદી જતો નથી. હું તો કહું છું કલ્ચર એ બદલાતું નથી. ગઈકાલનું કલ્ચર એ આજે જ છે અને આજનું કલ્ચર એ આવતીકાલે છે. ખાલી નવા નવા આ કલ્ચરને કપડા પહેરાવવામાં આવે છે. અહીંયા બહુ સ્પષ્ટ કહે છે, જે વિશ્વાસી પત્ની છે, વિશ્વાસી સ્ત્રી છે, એણે પોતાના પતિને આધીન રહેવું જોઈએ. એને બીજા શબ્દોમાં મૂકીએ, એના જીવનમાં એનું ફોકસ 100% ફોકસ એ માત્ર અને માત્ર
પહેલું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અને બીજું પોતાના પતિ પર રહેવું જોઈએ. અને એ જ પ્રમાણે પતિઓ માટે પણ પોતાની પત્નીઓ પર પોતાનું ફોકસ રહેવું જોઈએ. એ આપણી ફરજ છે. અને જ્યારે કરીએ છીએ ને ત્યારે આપણા પતિઓ પર આપણે ઉપકાર કરીએ છીએ. યાદ રાખજો, આ એ જમાનાના કલ્ચરની જે માન્યતાઓ હતી એની વિરુદ્ધની વાત પ્રભુનું વચન શીખવે છે. કારણ કે એ જમાનાની અંદર કલ્ચરમાં વ્યભિચાર બહુ સામાન્ય હતો. દાખલા તરીકે એફેસોના પત્રમાં પાઉલે આ જ વાત લખી. પણ કેમ લખી? પતિઓ પોતાના પતિને આધીન રહો અને પતિઓ પોતાની પત્ની પર પ્રેમ કરો. કારણ કે એ એફેસસ શહેરના કલ્ચરની અંદર દરેક પુરુષને બે સ્ત્રીઓ હતી, એક વાઇફ અને બીજી મિસ્ટ્રેસ. એક વાઇફ અને બીજી મિસ્ટ્રેસ, એમનું કલ્ચર હતું. અને આ કલ્ચર બધાએ સ્વીકાર લીધું. વાઇફ એ ઘરમાં બાળકો પેદા કરવા અને એમને સંભાળવાને માટે, અને મિસ્ટ્રેસ એટલે ઘરની બહાર આનંદ પ્રમોદ કરવાને માટે. This was accepted culture of Ephesians. અને આ કલ્ચરમાંથી હવે સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની પ્રભુ પાસે આવ્યા. માટે ઈશ્વરનું જે ધોરણ ઉત્પત્તિ 2:24 હતું ને, એ જ ધોરણ પાઉલે તેમને શીખવવું પડ્યું. અને એ જ ધોરણ પિત્તરે પણ તેમને શીખવવું પડ્યું. હવે સમજણ પડી શા માટે પોતાનું અને પોતાની મહત્વનું છે? માનવ આધીનતા એ ઈશ્વર તરફથી મળેલી ફરજ છે. પણ આપણે આપણા પતિ પર ઉપકાર પણ કરીએ છીએ. માટે એમ કહે છે, પોતાના પતિને, તમારા પતિને આધીન રહો. એને પેરાફ્રેઝ કરીએ તો એમની ગેરહાજરીમાં, એમની હાજરીમાં આપણું ફોકસ એ પ્રભુ પર અને પોતાના પતિ પર રહેવું જોઈએ. એનો અર્થ એ થયો, આપણા વિચારોમાં પણ આપણા પતિની જગ્યા બીજો કોઈ પુરુષ લઈ શકે નહીં. વાલો યાદ રાખ, કોઈ પુરુષ લઈ શકે નહીં. પ્રભુ ઈસુ તે બહુ કડક ધોરણ આપ્યું. જો કોઈ બીજા પર પુરુષને કે પર સ્ત્રીને જોઈને પોતાના મનમાં પણ ભૂંડો વિચાર કરે છે તો એની સાથે એ વ્યભિચાર કરે છે. માટે વાલાઓ, આ વાત યાદ રાખીએ, પત્નીઓ યાદ રાખીએ અને પતિઓ પણ યાદ રાખીએ. આ ઈશ્વરનું ધોરણ છે. હવે ગાડી તમે જુઓ તો એનું પરિણામ શું આવશે? આ આપણને એક તક આપવામાં આવી છે. કઈ તક આપવામાં આવી છે? ધ્યાનથી જુઓ. જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય, એનો અર્થ એ થયો એ કલ્ચરની અંદર, મેં હમણાં જ કીધું તમને, ઘણી સ્ત્રીઓ વિશ્વાસી હતી, ઘણા પુરુષો વિશ્વાસી હતા. માટે સ્ત્રી પ્રભુને ઓળખતી હોય પણ પતિ પ્રભુને ના ઓળખતો હોય, અથવા પતિ પ્રભુને ઓળખતો હોય પણ પત્ની પ્રભુને ના ઓળખતી હોય. એવું જ કંઈક ચિત્ર અહીં ગાડી છે. શું કહે છે? જો તે પોતાના પતિને આધીન રહે, અને જો કે પતિ સુવાર્તાના વચન માનનાર ના હોય, એનો અર્થ એ હજુ વિશ્વાસી ના બન્યો હોય. એ લોકો પ્રભુ પાસે આવ્યા, પણ માત્ર પત્ની જ પ્રભુ પાસે આવી, પણ પતિ પ્રભુ પાસે નથી આવ્યો. તો શું કરવાનું? એ કલ્ચરમાં તો પત્નીએ પતિના વિશ્વાસને જ આધીન રહેવું પડે. પણ આ જગ્યાએ પિત્તર એને એક સચોટ શિક્ષણ આપે છે. શું કહે છે? તેમ કહે છે, જો સુવાર્તાના વચન માનનાર ના હોય તો શું કરવાનું? જુદા નહીં થઈ જવાનું. પાઉલે કોરિન્થની મંડળીને લખ્યું હોય, હમણાં મેં તમને કીધું પહેલા કોરિન્થીના 7ના અધ્યાયમાં, જુદા નહીં થઈ જવાનું, એની સાથે જ રહેવાનું છે. તો તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી, બીજાની નહીં. કોની? પોતાની. આ શબ્દ અગત્યનો છે, યાદ રાખજો. પોતાની સ્ત્રી એટલે પોતાની પત્નીના આચરણથી. કેવા આચરણથી? એ લખ્યું છે. એટલે તમારા મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. મેં હમણાં તમને કીધું, એક એક શબ્દ અગત્યનો છે, કારણ કે આ ઈશ્વર પ્રેરિત વચન છે. તમે જો ત્યાં આગળ એક એક શબ્દ અગત્યનો. શું કહે છે? એટલે
સ્ત્રીઓના આચરણથી. કેવા આચરણથી? મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. આનો સાદવર્ષ શું થયો? જો તમારા પતિ પ્રભુને નથી ઓળખતા, તેમને સુવાર્તા આપવાની જરૂર નથી. એમને સુવાર્તા સંભળાવવાની જરૂર નથી. તો શું કરવાની જરૂર છે? તમારા ઘરમાં તમને જે સુવાર્તા મળી છે, તમને જે નમૂનો આપ્યો છે ઈસુ ખ્રિસ્તનો, એ સુવાર્તા જીવવાની જરૂર છે. એ ઈસુ ખ્રિસ્તના નમૂનાને અનુસરવાની જરૂર છે. અને એ તમારા જીવનમાં ઈસુ ખ્રિસ્તનો નમૂનો જોઈને તમે જે સુવાર્તાનો અંગીકાર કર્યો છે, એ સુવાર્તા પ્રમાણે તમારા આચરણને જોઈને તમારા પતિ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં જોડાશે. બહુ વર્ષો પહેલાની વાત મને યાદ આવે છે. ડોક્ટર નાબુદ્રીપાદ એ બહુ મોટા ડોક્ટર હતા, ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબના ડોક્ટર હતા. બહુ વર્ષો પહેલા એમનો સંદેશો મેં સાંભળ્યો હતો. અને એમના પત્ની એ પહેલા વિશ્વાસી બન્યા. એ પણ ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબના હતા. એમના પત્નીએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો અને ત્યાર પછી બંને સાથે રહેતા. ડોક્ટર નાબુદ્રીપાદ એ ઉચ્ચ બ્રાહ્મણ હતા, એ એમના ક્રિયાકાંડો કરતા હતા. એમના પત્ની પ્રભુ પાસે આવ્યા, પ્રભુ પર વિશ્વાસ કર્યો. આ ડોક્ટર નાબુદ્રીપાદે પોતાની પત્ની પર એમના ક્રિયાકાંડો કરવા માટે કોઈ દબાણ કર્યું નહીં. અને એમના પત્ની એ પ્રભુના વચનો પ્રમાણે જીવન જીવતા હતા. લાંબો સમય ગયો. લાંબો સમય ગયા પછી એક દિવસે ડોક્ટર નાબુદ્રીપાદે પોતાના પત્નીને એમ કીધું કે હું પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું. હું પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું. અને એક દિવસે કોઈકે ડોક્ટર નાબુદ્રીપાદને સવાલ પૂછ્યો કે ડોક્ટર, તમને તમારી પત્નીએ કેવી રીતે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાને માટે એન્કરેજ કર્યા? શું તમને ફરજ પાડી? ડોક્ટર નાબુદ્રીપાદ કહે છે, ના, મેં એના જીવનને જોયું. એના જીવનમાં જે ફેરફાર થયા, એના વલણમાં જે ફેરફાર થયા, મારા પ્રત્યેના એના પ્રેમમાં જે ફેરફાર થયા, એ બધું જોઈને મને એમ થયું એવું તે શું છે આમાં કે જેના કારણે ફેરફાર એના વલણ, વર્તન, વિચારોમાં, સંબંધોમાં હું જોઈ રહ્યો છું. અને ત્યારે મને ખબર પડી કે એણે જે પ્રભુનો સ્વીકાર કર્યો છે, એ પ્રભુએ એને જે જે કહ્યું છે એના વચનોમાં એ 100% એ પાળે છે, અનુસરે છે. મેં એના જીવનમાં જોયું. એ સુવાર્તા એ જીવતી હતી અને સુવાર્તા જીવતી હતી માટે મેં પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા જીવનનું સમર્પણ કર્યું. કારણ કે હું માનું છું મારી પત્નીનો દેવ એ જ સાચો દેવ છે. મારી પત્નીનો દેવ એ જ મારો દેવ પણ બન્યો છે. અમારા કાનો એ સાંભળેલી વાત છે. ભલા પિક્ચર એ જ કહે છે. શું કહે છે? તમારા નિર્મળ આચરણ જોઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. કેટલા બધા ખ્રિસ્તી કુટુંબો એવા છે કે જ્યાં પત્ની પ્રભુને ઓળખે છે, પતિ પ્રભુને નથી ઓળખતા. અને એવી જગ્યાએ આ પ્રભુનું વચન આપણને એન્કરેજ કરે છે. ભલા પતિ પ્રભુને નથી ઓળખતા, એમના નીચેલા ના ગણશો. પતિ પ્રભુને નથી ઓળખતા, એમના પ્રત્યે કોઈ ગેરવલણ ના અપનાવશો. વધુ પ્રેમ કરો. પ્રભુના વચનને અનુસરીને પ્રભુની સુવાર્તા તમે જીવો. એ પ્રભુના જે ગુણ લક્ષણો છે એ તમારામાં તમારા પતિને જોવા દો. અને એક દિવસે એ પતિ એને સુવાર્તા આપ્યા વગર, દેવળમાં લઈ જયા વગર, બાઇબલ વાંચવાની ફરજ પાડ્યા વગર, માત્ર ને માત્ર તમારા નિર્મળ આચરણથી, તમારા વાણી વ્યવહારથી, તમારા વર્તનથી તમારા પતિ તમારા દેવ પ્રત્યે આકર્ષાશે અને પ્રભુમાં મેળવી લેવાશે. આ એ જ કહે છે. શું કહે છે? તમારા નિર્બળ આચરણ જોઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. આશા રાખું તમે સમજી શક્યા હશો. પણ બરો ત્યાર પછીની કલમો છે, બહુ અગત્યની કલમ છે. શણગારની વાત કરે છે. હવે સ્ત્રી અને શણગાર
એ એક સિક્કાની બે બાજુ છે. સ્ત્રીને શણગારથી અલગ ના કરી શકો, અને સ્ત્રી વગરનો શણગાર એ એકડા વગરના મીંડા જેવું છે. વાત સાચી ખોટી? તમે પિત્તરના જમાનાના લો, પાઉલના જમાનાના લો કે આપણા જમાનાના લો, આ સત્ય કદી બદલાયું નથી અને ભવિષ્યમાં કદી બદલાશે નહીં. કોઈ પણ સ્ત્રીને તમારે સમજવી હોય, કોઈ પણ સ્ત્રીનું મૂલ્યાંકન કરવું હોય ને, તો એના શણગાર પરથી એનું મૂલ્યાંકન કરી શકો. આ વાસ્તવિકતા છે. જૂના જમાનામાં હતું, આજે પણ છે, ભવિષ્યમાં પણ રહેવાનું. અને એટલા માટે મને પ્રશ્ન થાય છે, પ્રભુએ પિત્તરને શા માટે સ્ત્રી માટે 6 કલમો લખવાનું કીધું અને પતિ માટે ફક્ત એક જ કલમ લખવાનું કીધું? ખબર તમને આવા ગાંડા વિચાર આવે છે કેમ? શા માટે પિત્તરને 6 કલમ લખવાનું કીધું પત્ની માટે, અને પતિ માટે એક જ કલમ લખવાનું કીધું? કારણ કે એ જમાનાનું જે કલ્ચર હતું ને, એમાં સ્ત્રીઓને માટે ઘણી બધી બાબતો હતી જે એમણે પ્રભુનો સ્વીકાર કર્યા પછી એમાં બદલાવ લાવવાની જરૂર હતી. પણ બીજો એક સવાલ પૂછી લો, ખબર ને તમે એવો વિચાર આવે છે કેમ? એનો જવાબ છેલ્લે આપીશું. તમે કદી વિચાર્યું કે પ્રભુએ પતિને પત્ની શા માટે આપી? પ્રભુએ પતિને પત્ની શા માટે આપી? જો તમારો મગજ હવે ચક્રાવે ચડ્યું, પણ જવાબ છેલ્લે આપીશ, વિચાર કરતા રહેજો. પ્રભુએ પતિને પત્ની શા માટે આપી? અહીંયા પ્રભુએ આ પિત્તરને પત્નીને માટે શણગારની વાત શા માટે કરી? કારણ કે વાલો પિત્તર એમને જે સત્ય સમજાવવા માંગતા હતા, એ સત્ય એમની પાસે જે હતું એના દ્વારા જ એ વધારે સારી રીતે સમજી શકે તેમ હતા. તમે જુઓ ત્યાં પ્રમાણે શું કહે છે? તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી બેણીનો, સોનાના ઘરેણાનો, જાત જાતના વસ્ત્ર પહેરવાનું ના હોય. એ જમાનાની સ્ત્રીઓ એ શોખીન હતી. આજના જમાનામાં પણ સ્ત્રીઓનો વોર્ડરોબ એ તમે જાણો છો હવે શોખીન નથી. એ વખતે આ શોખ કરવો કઈ ખોટું નથી. આ જ કલમને લઈને કેટલા બધા એવા જૂથો ઉભા થયા. અને કેટલીક તો મંડળીઓ છે કે જેઓ પોતાના મંડળીના સભ્યોને શીખવે છે સ્ત્રીઓએ કોઈ ઘરેણા પહેરવા નહીં, કોઈ ઘરેણા પહેરવાના નહીં. અને એવી સંગતોમાં જતી સ્ત્રીઓ કોઈ પણ ઘરેણા પહેરતી નથી. અને આગળ વધીને એમ કહે છે તમારી પાસે ઘરેણા હોય તો પ્રભુના સેવાને માટે, પ્રભુના રાજ્યની વૃદ્ધિને માટે તમારે આપી દેવા જોઈએ. અને કેટલી બધી સ્ત્રીઓએ પોતાના ઘરેણા આવા લેભાગુ સેવકોને આપી દીધા. બોલો, આ કલમનો અર્થ એ નથી કે તમે શણગાર ના કરી શકો. આ કલમનો અર્થ એ નથી કે તમે સારા વસ્ત્રો ના પહેરી શકો. આ કલમનો અર્થ એ નથી કે તમે ચાંદી અને સોનાના ઘરેણા ના પહેરી શકો. પણ શબ્દ અગત્યનો છે, પણ આ કોન્ટ્રાસ્ટ બતાવે છે ઠીક કલમમાં. પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો એટલે દીન તથા નમ્ર આત્માનો હોય. આપણો શણગાર એ આંતરિક શણગાર હોવો જોઈએ. પ્રભુની હજુરમાં આપણે દીન બનીએ અને પોતાના પતિની હજુરમાં પણ દીન એટલે બચારા નહીં બનવા, બચારા નહીં બનવા, દીન બનવાનું, નમ્ર બનવાનું, નમ્ર આત્મા. નમ્ર આત્મા શેના કારણે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના કારણે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નમૂનાને અનુસરીએ છીએ. માટે એ આંતરિક શણગાર શું કહે છે? એ કેવો છે? તો કહે છે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે, બહુ મૂલ્યવાન છે. બીજી વાત કહે છે એ અવિનાશી છે. બહારનો શારીરિક શણગાર એ વિનાશી છે. એની કિંમત આંતરિક શણગારની સરખામણીમાં કોઈ કિંમત નથી, જૂજ કિંમતનું છે. માટે ગાડી કહે છે આપણો શણગાર આંતરિક હોવો જોઈએ. પાઉલ પણ કહે છે આપણે આંતરિક મનુષ્યત્વમાં વૃદ્ધિ પામતા જોઈએ. આપણા અંતરમાં જે છે, આપણા હૃદયમાં જે છે, એ જ આપણા વલણોમાં અને વર્તનમાં આવશે. અને એટલા માટે આપણે વાલાઓ આપણા ગુપ્ત મનુષ્યત્વમાં, આપણા આંતરિક મનુષ્યત્વમાં, આપણા આંતરિક જીવનમાં, આંતરિક વલણોમાં ઈસુ ખ્રિસ્તના નમૂનાને અનુસરવાની જરૂર છે.
કોઈ પણ પતિ પોતાની પત્નીના મનમાં શું છે, હૃદયમાં શું છે, એ મરી જશે ત્યાં સુધી જાણી શકશે નહીં, સમજી શકશે નહીં. પણ કોણ જાણે છે? પ્રભુ જાણે છે. એટલા માટે કે છે, સ્ત્રીઓ, પત્નીઓ, તમે તમારા ગુપ્ત મનુષ્યત્વમાં વૃદ્ધિ પામો. કેવી રીતે? દિન અને નમ્ર આત્મા. પ્રભુની હજુરમાં નમ્ર બનો, પ્રભુની હજુરમાં દિન બનો, અને એ જ વલણ ને વર્તન તમારા ઘરમાં તમારા પતિઓની આગળ કરો. કેમ? કારણ કે બહુ મૂલ્યવાન છે. કોની નજરમાં? ઈશ્વરની નજરમાં. અને કે છે એ અવિનાશી અલંકાર છે. અને આ સમજાવવા માટે એ જૂના કરારનો એક નમૂનો રજૂ કરે છે. કોનો? સારાનો નમૂનો. તમે જુઓ, કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર આશા રાખતી હતી, તેઓ પોતપોતાના પતિને આધીન રહીને તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. ભલા પિત્તર એ જૂના કરારની વાત કરે છે. અને જૂના કરારમાં જે વિશ્વાસી સ્ત્રીઓ થઈ ગઈ એમના નમૂનાની વાત કરે છે. એ પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર આશા રાખતી હતી. પહેલી વાત, એમનું ફોકસ ઈશ્વર પર હતું. પવિત્ર ઈશ્વરની આશા રાખતી હતી. તેઓ પોતપોતાના પતિને આધીન રહીને કામ કરતી હતી. મારી પાસે સમય નથી, પણ જૂના કરારમાં એક ઘણી સ્ત્રીઓ થઈ ગઈ જેઓ પોતાના પતિની આધીન રહીને પોતાની જવાબદારીમાં એ સફળ બની. અહીં ગાડી તમે જુઓ, તે જ ત્યાં ક્યાં છે, જેમ સારા, અને પછી સારાનો દાખલો આપ્યો. સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી હતી. તેમ જો તમે સારું કરો ને કંઈ પણ ભયથી ગભરાતી નથી, તો તમે પ્રભુની દીકરીઓ છો. યાદ રાખી, આપણે સ્ત્રીઓ તરીકે, પત્નીઓ તરીકે પ્રભુની દીકરી ક્યારે બની શકીએ? જ્યારે આપણે સારું કરીએ, પ્રભુને આધીન રહીએ, પોતાના પતિને આધીન રહીએ, આપણા આંતરિક મનુષ્યત્વમાં આપણે દીન અને નમ્ર બનીએ, આપણા વાણી, વર્તન અને વિચારોની અંદર વાલાઓ હું અને તમે પ્રભુના નમૂના અનુસરીએ. ત્યારે લખ્યું છે, તમે સારું કરો છો એક, અને તમે પ્રભુની દીકરીઓ છો. હું તમને ઘરકામ આપું, એ ઘરે જઈને વાંચજો નીતિ વચનનું અને 31મો અધ્યાય. અને ત્યાં ગાડી આ જે સ્ત્રી છે ને, આધીન સ્ત્રી છે, એનો નમૂનો આપ્યો છે. એનો નમૂનો આપ્યો છે. ઘરે વાંચજો આજે રાત્રે. એનું કારણ તમને કહું. કારણ કે મેં તમને સવાલ પૂછ્યો, પ્રભુએ પતિને પત્ની શા માટે આપી? પત્નીને પ્રભુએ આ ઈસુ ખ્રિસ્તના નમૂનાને અનુસરવાની વાત કરી. આધીનતા એ ફરજ છે. આધીનતા એ વિશ્વાસપણું છે. આધીનતા એ કૃત્યમાં પ્રેમ છે. કૃત્યમાં પ્રેમ છે. પણ પહેલા પિક્ચર 3:6 શું કીધું ખબર છે? સારા પોતાના પતિ અબ્રાહમને આધીન રહેતી હતી અને કુટુંબના મુખ્ય પુરુષ તરીકે માન આપતી હતી. આ પત્નીની જવાબદારી છે. 6ઠ્ઠી કલમ, 3જો અધ્યાય 6ઠ્ઠી કલમ. કુટુંબના મુખ્ય પુરુષ તરીકે માન આપતી હતી. ભલો પત્ની તરીકે પોતાના પતિને માન આપવાની જરૂર છે. પોતાના પતિને બીજાની આગળ ઊંચા કરવાની જરૂર છે. પણ ક્યારે શક્ય બને? જ્યારે પત્ની પ્રભુના નમૂનાને અનુસરે. પ્રભુના નમૂનાને અનુસરીને પોતાના પતિને આધીન રહે. જ્યારે પત્ની એ એના ગુપ્ત મનુષ્યત્વમાં, એના આંતરિક જીવનમાં એ નમ્ર બને, દીન બને, અને પોતાના વાણી, વર્તન, આચાર ને વિચારમાં પોતાના પતિની આગળ એ દીનતા અને નમ્રતાનું ધોરણ એ પ્રગટ કરે, ત્યારે સાચા અર્થમાં એ પોતાના પતિને માન આપી શકે છે. માન આપવું એટલે શું? માન આપવું એટલે પોતાના પતિને બીજાઓની આગળ ઊંચા કરવા. પોતાના બાળકોની આગળ, પોતાના કુટુંબની આગળ, પોતાના મિત્રોની આગળ, પોતાના કુટુંબને ઊંચા કરવા. હવે જ્યારે કોઈ પણ સ્ત્રી, કોઈ પણ પત્ની પ્રભુના આ ધોરણોને અનુસરે, ત્યારે મોટા મોટો આશીર્વાદ મળે છે. માટે તમે સવાલ પૂછો, શા માટે પ્રભુએ પતિને પત્ની આપી? તમારી પાસે બાઇબલ છે? આપણો સમય લગભગ પૂરો થવા આવ્યો છે. એટલા માટે
મારી સાથે નીતિ વચનોનું પુસ્તક અને 31મો અધ્યાય તમે ખોલો. હવે 31મા અધ્યાયની અંદર ત્યાં ગાડી તમે 10મી કલમ જુઓ તો લખ્યું છે સદગુણી સ્ત્રી. સદગુણી, સદગુણી એટલે કઈ? આ હમણાં આપણે જોયા એ સદગુણ, સદગુણી સ્ત્રીની વાત કરે છે. અને ત્યાર પછી તમે 29મી કલમ જુઓ તો કે સદાચારી સ્ત્રીઓ ઘણી થઈ ગઈ. સદ આચાર, સદગુણ અને સદ આચાર. ભલો સદગુણની અસર એ સદ આચાર પર થાય, ગુણ વગર આચાર ના આવે. અને એટલા માટે આ 31મા અધ્યાયમાં સદગુણી સ્ત્રીની વાત કરી છે, સદાચારી સ્ત્રીની પણ વાત કરી છે. એ પેલા પ્રશ્નોનો જવાબ જોઈએ. શા માટે પ્રભુએ પતિને પત્ની આપી? આ સદગુણી સ્ત્રી, આ સદાચારી સ્ત્રી એના પતિને માટે શું બને છે? મારી સાથે તમે 23મી કલમ જુઓ, નીતિ વચન 31. બાઇબલ છે તો ખોલો. આવું લખ્યું છે, તેનો પતિ, કોનો પતિ? આ સદગુણી સ્ત્રીનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે. બોલો, પત્ની જ્યારે પોતાના પતિને ઈશ્વરના ધોરણો પ્રમાણે આધીન થાય, ઈશ્વરના ધોરણો પ્રમાણે જીવન જીવે, તેની સીધી અસર પોતાના પતિના જીવન પર પડે છે. એ પોતાના પતિને બીજાઓની આગળ એ પ્રખ્યાત બનાવે છે, જાણીતો બનાવે છે, એને આગળ એ વધારે છે. પણ બીજો આશીર્વાદ કયો? 28મી કલમ, તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ આપે છે. બોલો, પત્ની જ્યારે પ્રભુના ધોરણોને અનુસરે, પોતાના પતિને આધીન થાય, દિન અને નમ્ર આત્માનું જીવન જીવે, તો કે એના છોકરા ઉઠીને તેને ધન્યવાદ આપે છે. કારણ કે એવી પત્ની, એવી સ્ત્રીની સીધે સીધી અસર એના બાળકોના જીવન પર થાય છે. અને ત્રીજો આશીર્વાદ, તેનો પતિ પણ તેના વખાણ કરે છે. પત્નીઓ માટે ચેલેન્જ છે, તમારો પતિ તમારા વખાણ કરે, પ્રશંસા કરે, એવું આપણે ઈચ્છતા હોઈએ તો પ્રભુના ધોરણો પ્રમાણે આપણે જીવન જીવવાની જરૂર છે. ઇટ્સ અ ગ્રેટ ચેલેન્જ. ઇટ્સ અ ગ્રેટ ચેલેન્જ. પત્નીઓ તરીકે, સ્ત્રીઓ તરીકે પ્રભુએ આપણને મહત્વની જવાબદારી સોંપી છે, મહત્વનું સ્થાન સોંપ્યું છે. એટલા માટે આપણા કુટુંબને આગળ વધારવું, આપણા કુટુંબને પ્રભુમાં દ્રઢ કરવું એ બહુ જરૂરનું છે. કોઈ કે બહુ સરસ કીધું છે, if you disciple a man, you are discipling a one person, but if you disciple a woman, you are discipling the whole family. કોઈ પુરુષને તમે શિષ્ય બનાવો ને તો એક જ વ્યક્તિને શિષ્ય બનાવો છો, પણ એક સ્ત્રીને શિષ્ય બનાવો ને તો એ સ્ત્રીની સાથે આખા કુટુંબને તમે પ્રભુના શિષ્ય બનાવો છો. તો મોટી અસર એ સ્ત્રી એના જીવન દ્વારા પોતાના કુટુંબ પર પાડી શકે છે. માટે પ્રભુએ પતિને પત્ની આપી. સ્ત્રીઓ તરીકે આ મોટી જવાબદારી પ્રભુએ આપણને સોંપી છે. છેલ્લી કલમ વાંચીએ અને પછી આપણે પ્રાર્થના કરી. નીતિ વચનનું પુસ્તક, તેનો 12મો અધ્યાય. બધા પતિઓ ખોલો, બધી પત્નીઓ ખોલો, આમાં લાભ છે. 12મો અધ્યાય, 4થી કલમ. પહેલો ભાગ વાંચીશ, બીજો ભાગ નહીં વાંચું કારણ કે અગત્યનો નથી. પહેલો ભાગ, સદગુણી સ્ત્રી પોતાના પતિને, કોને? પોતાના પતિને મુગટ રૂપ છે. કઈ સ્ત્રી? સદગુણી સ્ત્રી. કઈ સ્ત્રી? સદાચારી સ્ત્રી પોતાના પતિને મુગટ રૂપ છે. જે સ્ત્રી પ્રભુના ધોરણો પ્રમાણે ચાલે છે, પ્રભુના ધોરણો પ્રમાણે જીવન જીવે છે, પ્રભુ ઈસુના નમૂનાને અનુસરે છે, પોતાના પતિને આધીન રહેશે, એ સ્ત્રી છેવટે શું લખ્યું ત્યાં આગળ? પોતાના પતિને મુગટ રૂપ છે. તમને ખબર એનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે પ્રભુએ પતિને પત્ની એના માથે બેસવા આપી. એટલે મુગટ ક્યાં હોય? માથા પર જ હોય ને. મેં તો રીટાને માથા પર ક્યારની બેસાડી દીધી, અને કેટલા લાંબા વર્ષોથી લગ્ન કર્યું ત્યારથી માથા પર બેસાડી, કારણ કે વચ્ચે વખતો શીખ્યો અને આશીર્વાદિત થઈ ગયો. પતિઓ પોતાની પત્નીઓને માથા પર બેસાડો. પણ માથા પર બેસવા શું કરવું પડે? પત્નીઓએ સદગુણી અને સદાચારી બનવું પડે. આ મોટા મોટો આશીર્વાદ. મુગટ કોના માથે હોય?
અલા રાજાના માથે. તો પતિને રાજા બનાવો કોના હાથમાં? પત્નીના હાથમાં. માટે પત્ની માટે ચેલેન્જ છે, તમારા પતિને દુનિયામાં મહાન બનાવો છે, પ્રખ્યાત બનાવો છે, રાજા બનાવો છે, દુનિયાના વખાણ કરવું તમારે જોઈએ છે, તો પત્નીઓ તરીકે ઈસુ ખ્રિસ્તના નમૂનાનું અનુસરીએ અને પ્રભુના ધોરણો પ્રમાણે જીવીએ, તો પ્રભુ પત્નીઓને પોતાના પતિના, બીજાના પતિના નહીં, પોતાના પતિના માથે બેસાડશે. પરિણામ શું આવશે? પત્ની પતિની શોભામાં, સુંદરતામાં, સ્થાનમાં અને માનમાં અભિવૃદ્ધિ કરશે. આશા રાખું તમે સમજી શક્યા હશો. પણ તમારું ઘરકામ આજે પતિ પત્ની સાથે બેસીને નીતિ વચનનું પુસ્તક 31મો અધ્યાય ધ્યાનથી વાંચો અને એમાં આ સદગુણી અને સદાચારી સ્ત્રીના જે લક્ષણો છે ને એની નોંધ કરજો. તમે જોઈ શકો છો એક સ્ત્રી તરીકે પ્રભુએ જે સ્થાન ઈશ્વરના વચનોમાં સ્ત્રીને આપ્યું છે ને એ કેટલું ગજબનું સ્થાન છે. કારણ કે એના દ્વારા જ કુટુંબ એ સલામત છે, એના દ્વારા જ કુટુંબ આશીર્વાદિત છે, એના દ્વારા જ એ કુટુંબમાં પત્ની, એ કુટુંબમાં પતિ અને બાળકો પણ સંરક્ષિત છે, આશીર્વાદિત છે અને પ્રભુનો આશીર્વાદ એ કુટુંબ પર હંમેશા રહેશે. મિત્રો, મારા હૃદયની આશા અને પ્રાર્થના છે, પહેલા પિત્તરનો અભ્યાસ તમે જેમ કરતા જાઓ એમ એ અભ્યાસ દ્વારા પ્રભુ તમને વધારે ને વધારે સત્યો શીખવે. જે આપણે શીખીએ છીએ એને આપણા જીવનમાં અમલમાં મૂકીએ તો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને આપશે. મિત્રો, આ તક તમે આપી, આ તક પ્રભુએ આપી, માટે પ્રભુના નામને ધન્યવાદ આપું છું. અને વચનો દ્વારા અમને પ્રભુએ આશીર્વાદ આપ્યો છે અને એ જ આશીર્વાદ પ્રભુ તમને પણ આપે, એ જ મારા હૃદયની આશા અને પ્રાર્થના છે. ટૂંકી પ્રાર્થના કરી. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે જીવંત વચનો છે. આ વચનો તમે આપ્યા છે અને માટે એ વચનોને આધીન થવાને માટે અમારી સહાય તથા મદદ કરો. પત્નીઓ તરીકે અને પતિઓ તરીકે તમારા નમૂનાને અનુસરવાને માટે પ્રભુ અમારી સહાય તથા મદદ કરો. અમારા કુટુંબોનો શૈતાનના તમામ હુમલાઓથી, દુનિયા દેને શૈતાનના હુમલાઓથી અમારા કુટુંબોનું, અમારા બાળકોનું તમે રક્ષણ કરો. આ વાલા ભાઈ બહેનો, આ બાઇબલ અભ્યાસ જૂથ, આ સંગત જેમ જેમ બાઇબલ અભ્યાસમાં આગળ વધતી જાય તેમ તેમ પવિત્ર આત્મા દેવ એ સત્યો તમે વધારે સમજાવો. એ સત્યો તમે સમજાવવાના માટે અમારા ભાઈ સેસિલને પણ તમે કૃપા આપો અને એમ સાથે મળીને તમારા આવતા સુધી અમે તમારામાં રોજ રોજ વૃદ્ધિ પામતા જઈએ એવું તમે થવા. આજની સંગતને માટે, વચનના અભ્યાસને માટે સર્વમાન મહિમા તમને આપતા તમારા હાથમાં સોંપાઈએ છે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન, આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ.